નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ ગ્રામર પેજ નંબર 37 એની અંદર આજે કમ્પોઝિશનની અંદર આજે આપણે ડાયલોગ રાઇટિંગ સ્ટડી કરવાના છીએ. તો ડાયલોગ રાઇટિંગ એ શું છે? તો ડાયલોગ રાઇટિંગ એટલે કે બે વ્યક્તિઓ વચ્ચેનો જે સંવાદ છે એને ડાયલોગ રાઇટિંગ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે શું કરવાનું છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો fill in the blanks using the words given in the brackets. તો ફર્સ્ટની અંદર જે પહેલો ડાયલોગ છે એની અંદર શબ્દો આપેલા છે. ઇટ્સ અવેલેબલ, થેન્ક યુ, નો ટિકિટ્સ આર અવેલેબલ, પ્લીઝ ગીવ મી, ઇટ અરાઇવ્સ એટ 10:30. તો અહીંયા પેસેન્જર અને ટિકિટ માસ્ટર વચ્ચેનો એક સંવાદ છે, એટલે કે ડાયલોગ છે. એ આજે આપણે ફિલઅપ કરવાના છીએ, એટલે કે લખવાના છીએ. તો પેસેન્જર સેઝ, વેન ડઝ ધ ટ્રેન અરાઇવ? પેસેન્જર કહે છે કે ભાઈ ટ્રેન ક્યારે આવી પહોંચશે. ટિકિટ માસ્ટર કહે છે ઇટ અરાઇવ્સ એટ 10:30. ટિકિટ માસ્ટર કહે છે કે તે 10:30 વાગે આવી પહોંચશે. બટ ઇટ કુડ બી 50 મિનિટ્સ લેટ. કુડ એટલે થઈ શકે, એટલે કે 15 મિનિટ મોડી પણ થઈ શકે છે. પેસેન્જર સેઝ, આઈ વોન્ટ સેકન્ડ ક્લાસ ટિકિટ્સ ફોર ભરૂચ. પેસેન્જર કહે છે આઈ વોન્ટ ટુ સેકન્ડ ક્લાસ ટિકિટ ફોર ભરૂચ. પેસેન્જર કહે છે કે ભાઈ મારે ભરૂચ જવાની સેકન્ડ ક્લાસની ટિકિટ જોઈએ છે. ટિકિટ માસ્ટર સે સોરી, હું દિલગીર છું, નો ટિકિટ્સ આર અવેલેબલ. એ કે ટિકિટ્સ અત્યારે હાજરમાં નથી. પેસેન્જર સેઝ, ઓકે, બરાબર, હાઉ અબાઉટ એ ટિકિટ ઇન ધ ફર્સ્ટ ક્લાસ? હાઉ અબાઉટ એ ટિકિટ ઇન ધ ફર્સ્ટ ક્લાસ? પેસેન્જર કહે છે બરાબર છે, તો ફર્સ્ટ ક્લાસની ટિકિટની વિશે શું છે, એ કેવું છે, એમ કે મળી શકે છે કે નહીં એમ. ટિકિટ માસ્ટર સે લેટ મી ચેક. ટિકિટ માસ્ટર કહે છે મને તપાસ કરવા દો. આફ્ટર એ ફ્યુ મિનિટ્સ, તે થોડી મિનિટો પછી, યસ ઇટ ઇઝ અવેલેબલ, હા તે હાજરમાં છે. પેસેન્જર સેઝ, પ્લીઝ ગીવ મી 2 ટિકિટ્સ. પેસેન્જર કહે છે કે મહેરબાની કરીને મને 2 ટિકિટો આપો. ટિકિટ માસ્ટર સે યસ હિયર યુ આર. ટિકિટ માસ્ટર કહે છે કે હા તે અહીં છે. એ કહે છે 1200 રૂપીસ પ્લીઝ. મહેરબાની કરીને 1200 રૂપિયા. પેસેન્જર સે હિયર યુ આર. તે અહીં છે. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી મદદ માટે તમારો આભાર. ટિકિટ માસ્ટર કહે છે યુ આર વેલકમ. જ્યારે આપણે કોઈનો થેન્ક યુ માંડીએ તો એ સામેની વ્યક્તિ આપણને યુ આર વેલકમ એવા વર્ષથી આપણને નવાજે છે, અભિવાદન કરે છે. હવે સેકન્ડ ડાયલોગ છે. તો એમાં નીરજ અને સતીશ વચ્ચેનો ડાયલોગ છે. એ બંનેને રમવા માટે જે ડિસ્કસ કરે છે એના બેઝડ, એટલે કે તેના સંબંધિત આ એક ડાયલોગ છે. તો એના પહેલાં સેકન્ડ ડાયલોગ છે એના આપણે શબ્દો જોઈ લઈએ. ઇટ્સ સન્ડે ટુડે, ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ, આઈ એમ સ્ટડીંગ, એઝ યુ વિશ, લેટ અસ પ્લે બેડમિન્ટન. નીરજ સે, what are you doing, Satish? Neeraj say, what are you doing, Satish? નીરજ કહે છે કે સતીશ તું શું કરી રહ્યો છે? સતીશ સેઝ, વેલ, સારું, આઈ એમ સ્ટડીંગ, હું અભ્યાસ કરી રહ્યો છું. નીરજ સે, લેટ અસ પ્લે બેડમિન્ટન, ચાલ આપણે બેડમિન્ટન રમીએ. સતીશ સે, નો આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે. સતીશ કહે છે ના, હું રમવા જવા ઈચ્છતો નથી. નીરજ સે, વાય નોટ? શા માટે?
ઇઝ સન્ડે ટુડે. આજે તો રવિવાર છે. સતીશ સેઝ સો વોટ, તેથી શું થયું? કાન્ટ આઈ સ્ટડી ઓન સન્ડે, શું હું રવિવારના દિવસે અભ્યાસ ન કરી શકું? નીરજ સેઝ ઓફકોર્સ, ચોક્કસ, કેમ નહીં, એમ કે ચોક્કસ. યુ કેન, હા તું કરી શકે છે. બટ યુ કેન ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ, પરંતુ તું થોડા સમ ટાઈમ એટલે કે થોડા સમય માટે. ફોર સમ ટાઈમનો મિનિંગ શું થાય છે? થોડા સમય માટે. ઓફકોર્સ, ચોક્કસ, યુ કેન, હા તું કરી શકે છે. બટ યુ કેન ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ, પણ તું થોડા સમય માટે રમી પણ શકે છે. સતીશ સે નો, ના, આઈ રિયલી ડોન્ટ વોન્ટ ટુ પ્લે, ખરેખર હું રમવા જવા ઈચ્છતો નથી. નીરજ સે ઓકે, એઝ યુ વિશ, એઝ યુ વિશનો મિનિંગ થાય છે જેવી તારી મરજી. સતીશ સે થેન્ક યુ, સતીશ કહે છે તારો આભાર. હવે 3rd નંબરનો જે ડાયલોગ છે એની અંદર શું છે કે ગૌરવ અને સંજય વિશેની વાતચીત છે. તો ગૌરવ એ સંજય કેટલા દિવસથી દેખાતો નથી, એટલે ગૌરવ કહે છે કે તું ક્યાં ગયો હતો? એટલે કે હું ગીર ફોરેસ્ટના એક પ્રોજેક્ટ ઉપર કામ કરું છું. એટલે પેલો કહે છે કે ભાઈ તેના માટે તે ઘણી બધી બુક્સ વાંચી હશે, ચોપડીઓ વાંચી હશે. પેલો કહે છે ના ભાઈ મેં વર્કિંગ હાર્ડ કર્યું છે હું. એ પેલો કહે છે તું સક્સેસ થઈશ. એ બંને વચ્ચેનો એક ડાયલોગ છે, એ આપણે હવે જોઈએ. તો એના શબ્દો છે ધ ગીર ફોરેસ્ટ, રીડ મેની બુક્સ, આઈ હેવ બીન વર્કિંગ on a project, worked very hard, what is it about? Gaurav say, 3rd નંબરનો ડાયલોગ છે. Gaurav says, where have you been for a long time? Where એટલે ક્યાં, have you been, been એટલે રહેવું, for a long time, તું લાંબા સમય સુધી ક્યાં રહ્યો હતો? સંજય સે ઓ, અરે, આઈ હેવ બીન વર્કિંગ ઓન એ પ્રોજેક્ટ. સંજય કહે છે અરે, હું તો એક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો છું. ગૌરવ સે પ્રોજેક્ટ, ગૌરવ કહે છે ભાઈ પ્રોજેક્ટ. વોટ ઇઝ ઇટ અબાઉટ, તેના વિશે શું છે? સંજય સે ઓ, ઇટ્સ અબાઉટ ધ ગીર ફોરેસ્ટ. સંજય કહે છે અરે, એ તો ગીર ફોરેસ્ટ વિશે છે. ગૌરવ સે વાવ, વાહ, ધેટ્સ એન ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. એ કહે છે તો ધેટ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ, તો તે રસપ્રદ વિષય છે. સંજય સે યસ ઇટ ઇઝ. ગૌરવ સે યુ મસ્ટ હેવ રીડ મેની બુક્સ, તો તારે ઘણી બધી ચોપડીઓ વાંચી જ હશે. સંજય સે ઓ યસ, અરે હા, આઈ વર્કડ વેરી હાર્ડ, મેં સખત કામ કર્યું છે. ગૌરવ સે આઈ એમ શ્યોર, મને ખાતરી છે. યુ વિલ બી સક્સેસફુલ, સક્સેસફુલ એટલે સફળતામાં. યુ વિલ બી સક્સેસફુલ, તું સફળ થઈશ. સંજય સે થેન્ક યુ. હવે આપણે 4થા નંબરનો ડાયલોગ જોવાનો છે, 4 નંબરનો ડાયલોગ. તો ભાઈ 4 નંબરનો ડાયલોગ છે એની અંદરના વર્ડ્સ આપણે જોઈ લઈએ. 4 નંબરનો ડાયલોગ, આઈ રિયલી એન્જોયડ ઇટ. ફોર નંબરનો ડાયલોગ જોઈએ. 4 નંબરનો તો એના વર્ડ્સ છે આઈ રિયલી એન્જોયડ ઇટ, ઇટ્સ એ નાઇસ મૂવી, આર ધેર એની ગુડ એક્ટર્સ, આઈ એમ ઈગર ટુ સી ઇટ. ઈગરનો અર્થ થાય છે આતુરતાપૂર્વક. તો આઈ એમ ઈગર, ઉત્સુક હોવા, ઉત્સુક હોઈએ ને એ. આઈ એમ ઈગર ટુ સી ઇટ, આઈ એમ ગોઈંગ ટુ સી એ મૂવી.
હવે આપણે ડાયલોગ ફિલઅપ કરીએ છીએ. આ અનિકેત અને આશા વચ્ચેનો ડાયલોગ છે. અનિકેત સેઝ, વેર આર યુ ગોઈંગ? અનિકેત કહે છે કે તું ક્યાં જઈ રહી છે? આશા છે, ઓ આઈ એમ ગોઈંગ ટુ સી એ મૂવી. I am going to see a movie. અંકિત સે, where are you going to? ક્યાં જઈ રહી છે? આશા સે, I am going to see a movie. હું ચલચિત્ર એટલે કે પિક્ચર જોવા જઈ રહી છું. અનિકેત સે, વિચ મૂવી? આશા સે, મેરી કોમ. અનિકેત સે, શું કે છે? It's a nice movie. It's a nice movie. તે સુંદર ચલચિત્ર છે. આશા સેઝ, have you seen it? તે જોયેલું છે? અનિકેત સે, યસ આઈ હેવ. હા, મેં જોયેલું છે. And I really enjoyed it. And I really enjoyed it. અને હા, ખરેખર મેં એનો આનંદ માણ્યો છે. આશા સેઝ, આશા સે, are there any good actors? Are there any good actors? શું તેમાં કોઈ સારા એક્ટર અભિનેતાઓ છે? અનિકેત સે, યસ ધેર આર ગુડ એક્ટર્સ. અનિકેત કે છે, હા, તેની અંદર સારા અભિનેતાઓ છે. આશા સે, ગુડ, ખૂબ સારું. આઈ એમ eager to see it. હું તેને જોવા માટે એટલે કે ચલચિત્ર જોવા માટે ઉત્સુક છું. તો ઈગરનો અર્થ થાય છે આતુરતાપૂર્વક રાહ જોવી અથવા ઉત્સુકતા રાખવી એમ. જેમ આપણને કે જોવાની તાલાવેલી હોય તો એ માટે શું કહે છે? આઈ એમ ઈગર ટુ સી ઇટ. તો એને જોવા માટે હું ઉત્સુક છું. હવે 5 નંબરનો ડાયલોગ આપણે જોઈએ. એ પાસબુક, પેસ્ટ યોર ફોટોગ્રાફ. પાસબુક, આપણે જે બેંકમાં જઈએ તો પાસબુક નથી હોતી, એ પાસબુક છે. પેસ્ટ યોર ફોટોગ્રાફ એટલે કે આ પેસ્ટ યોર ફોટોગ્રાફ એટલે ફોટોગ્રાફ લગાવો. વોટ કેન આઈ ડુ ફોર યુ? હું તમારા માટે શું કરી શકું? ફિલ અપ એટલે કે ભરવું. અને હાઉ મચ મની એટલે કે કેટલા પૈસા. હવે આપણે ડાયલોગ જોઈએ તો નીતિન અને મેનેજર એ બંને વચ્ચેનો ડાયલોગ છે. નીતિન સેઝ, મે આઈ કમ ઇન સર? નીતિન કહે છે કે સર, મે આઈ કમ ઇન સર. જ્યારે કોઈ આપણે પરમિશન લેવી હોય, જ્યારે આપણે ક્લાસની અંદર એન્ટર થતા હો ત્યારે પણ આવા વિદ્યાર્થીઓ તમે લોકો આવા વર્ડ્સ યુઝ કરો છો, જેમ કે
મે આઈ કમ ઇન મેડમ, મે આઈ કમ ઇન સર, એવી રીતે. તો નીતિન કહે છે, નીતિન સેઝ મે આઈ કમ ઇન સર. નીતિન કહે છે કે સર હું અંદર આવી શકું. મેનેજર સે યસ યુ મે. એ શું કહે છે? યુ મે, હા તમે આવી શકો છો. શું કહે છે? યસ યુ મે, હા તમે આવી શકો છો. પછી કયો વર્ડ યુઝ મૂકે છે? વોટ કેન આઈ ડુ ફોર યુ. વોટ કેન આઈ ડુ ફોર યુ? હું તમારા માટે શું કરી શકું? નીતિન સે આઈ વોન્ટ ટુ ઓપન એન એકાઉન્ટ. નીતિન કહે છે કે હું એકાઉન્ટ એટલે ખાતું, હું ખાતું ખોલાવવા ઈચ્છું છું. મેનેજર સે બેંકમાં જઈએ તો જ ખાતું ખોલે આપણું એમ. મેનેજર સે ઓકે બરાબર છે. ટેક ધીસ ફોર્મ, એટલે નીતિન શું છે? એ બેંકમાં જાય છે. એટલે સાંભળો, નીતિન કહે છે આઈ વોન્ટ ટુ ઓપન એન એકાઉન્ટ. મેનેજર સે ઓ ટેક ધીસ ફોર્મ. મેનેજર કહે છે બરાબર, આ ફોર્મ લઈ લો અને ફિલ ઇન ધ ડિટેલ્સ. અને બધી ડિટેલ્સ એટલે વિગતો, ફિલ એટલે ભરવું, તો ફિલ ઇન ધ ડિટેલ્સ, આ બધી વિગતો ભરી દો. નીતિન સે સર આઈ હેવ ખાલી જગ્યા ધ ફોર્મ. આઈ હેવ શું આવશે? હા, આઈ હેવ ફિલ્ડ અપ. શું આવશે? આઈ હેવ ફિલ્ડ અપ. એટલે ફિલ્ડ અપ એટલે ભરવું. આઈ ફિલ્ડ અપ ધ ફોર્મ. એને કહ્યું કે ભાઈ મેં આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ, મેં ફોર્મ ભરી દીધું છે. મેનેજર સે નાઉ પેસ્ટ યોર ફોટોગ્રાફ. નાઉ પેસ્ટ યોર photograph. Now paste your photograph and sign it. કહ્યું કે હવે તમે ફોટોગ્રાફ એટલે કે તમારો ફોટો ચોંટાડો. એન્ડ સાઇન ઇટ, અને ત્યાં સહી કરો. નીતિન સે હિયર ઇટ ઇઝ. નીતિન કહે છે તે અહીં છે. મેનેજર શું કહે છે? હાઉ મચ મની એટલે કે કેટલા પૈસા. હાઉ મચ એ શું કહે છે? હાઉ મચ મની, હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ. મેનેજર કહે છે કે હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ. મેનેજર કહે છે કે તમે મને ડિપોઝિટ કરવા માટે કેટલા પૈસા આપવા ઈચ્છો છો. નીતિન સે 1000 એટલે કે નીતિન કહે છે 1000. મેનેજર સે ઓકે બરાબર છે. નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. નાવ એટલે હવે, ગીવ એટલે આપો. નાવ એટલે હવે. નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. બરાબર છે, હવે તમે આ ફોર્મ અને પૈસા કેશિયરને આપો. હી વિલ ગીવ યુ એ પાસબુક. તે તમને પાસબુક આપશે. હી વિલ ગીવ યુ એ પાસબુક. તે તમને પાસબુક આપશે. નીતિન સે થેન્ક યુ સર. નીતિન કહે છે સાહેબ તમારો આભાર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ડાયલોગ રાઇટિંગ ફિલઅપ કરવાનું રહેશે. તો જ્યારે તમે ડાયલોગ રાઇટિંગ તૈયાર કરતા હો તો ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે કોઈ વર્ડ્સ હોય, આગળનો જે શબ્દ હોય એની નીચે એના જેવો શબ્દ આવી શકે છે. જેમ કે આપણે જોઈએ પેસેન્જરમાં તો વેન ડઝ ધ ટ્રેન એરાઇવ.
તો હવે એરાઈવવાળું વાક્ય જોઈએ તો એવું સેન્ટેન્સ કહ્યું છે તો ઇટ એરાઇવ્સ એટ 10:30. તો એ રીતે આપણને ખ્યાલ આવી શકે કે ફર્સ્ટની અંદર આ શબ્દો આવી શકે. સેકન્ડમાં જુઓ, સેકન્ડમાં કેવું કે છે આઈ વોન્ટ ટુ ધ સેકન્ડ ક્લાસ ટિકિટ ફોર ભરૂચ. એ કહે છે ભાઈ મને ભરૂચ માટેની ટિકિટ જોઈએ છે. તો કયો વર્ષ આવી શકે? નો ટિકિટ્સ. શું કહે છે? નો ટિકિટ્સ આર અવેલેબલ. એ ટિકિટ છે નહીં. પછી એટલે શું કહે છે? લેટ મી છે ફર્સ્ટ ક્લાસની ટિકિટ જોઈએ તો ઇટ્સ અવેલેબલ, હાજરમાં છે. પછી એ કહે છે પ્લીઝ ગીવ મી એ 2 ટિકિટ્સ, મને 2 ટિકિટ આપો. છેલ્લે કહે છે થેન્ક યુ. તો આ રીતે ડાયલોગ રાઇટિંગની અંદર આ રીતે તમે ફિલઅપ કરી શકો છો. જેમ કે જો આ શું કહે છે કે વેન આર યુ ડુઈંગ સતીશ, સતીશ શું કરી રહ્યો છે? તો ઉપરના વર્ષમાંથી આપણે કયો વર્ષ દેખાય છે કે જે જેમ કે તું શું કરી તો આઈ એમ સ્ટડિંગ, તો એવો વર્ષ છે ને, તો એવી રીતે આપણે વર્ષ મૂકી શકીએ. પછી નીચેનો વર્ષ છે કે નો આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે. એ કહે કે હું રમવા નથી ઈચ્છતો, તો પેલો રમવાનું કહે છે તો એના માટે પ્લે શબ્દ કયો છે? તો લેટસ પ્લે પેઇન્ટિંગ. એ રીતે આપણે આપણી સમજ શક્તિ અને આપણી વસ્તુ સેન્ટેન્સ રીતે આપણને અન્ડરસ્ટેન્ડિંગ આપણે કરી શકીએ કે આમાં કયો વર્ષ આવી શકે. જેમ કે આપણે આમાં જોઈએ તો કે ઓલ્સો પ્લે ફોર બેડમિન્ટન સમટાઈમ, છેલ્લે એઝ યુ વિશ. એ રીતે જેમ કે થર્ડ ડાયલોગમાં આપણે જોઈએ છીએ કે એ કહે છે કે તું કેમ દેખાતો નથી? તો કે છે આઈ એમ વર્કિંગ ઓન એ પ્રોજેક્ટ. પછી કે વોટ ઇઝ ઇટ અબાઉટ? વિથ ધ ગેટ ફોરેસ્ટ. પછી કે રીડ મેની બુક્સ, તારે ઘણી બધી બુકો વાંચવી જોઈશે. ઓલો કે વર્ક વેરી હાર્ડ. પછી આપણે કહીએ છીએ એ રીતે. જેમ કે 4 નંબરનો ડાયલોગ જોઈએ તો કે છે વેર આર યુ ગોઈંગ ટુ, ક્યાં જઈ રહ્યો છે? તો આવો વર્ષ છે જેમ કે આઈ એમ ગોઈંગ ટુ સી એ મૂવી. છેલ્લે કહે છે કે ભાઈ વિચ મૂવી? તો કે છે મેરી કોમ. અનિકેત કહે છે ઓ ઇટ્સ વેરી નાઇસ મૂવી, તો હેવ યુ સીન ઇટ? પછી પેલો કહે છે હા આઈ રિયલી એન્જોયડ ઇટ. આશા કહે છે આર યુ ધેર એની ગુડ એક્ટર્સ? તો નીચેનું વાક્ય એવું છે કે યસ દે આર ગુડ એક્ટર્સ. પછી કે ગુડ ભાઈ આઈ એમ ઇગર ટુ સી ઇટ. એ રીતે. તો જેમ કે 5 નંબરનો ડાયલોગ છે તો એની અંદર જોઈએ છે કે બેંકમાં જાય છે તો બેંકમાં મેનેજરને કહે છે કે મે આઈ કમિંગ સર? તો મેનેજર એમ કહે છે કે ભાઈ હું તમારા માટે શું કરતો, વોટ કેન આઈ ડુ ફોર યુ? તો પેલો કહે છે કે આઈ વોન્ટેડ ટુ ઓપન એ એકાઉન્ટ, એ કે મારે એકાઉન્ટ ખોલાવવું છે. મેનેજર કહે છે ઓકે ટેક ધીસ ફોર્મ એન્ડ ફિલ ઇન ધ ડિટેલ્સ. ફિલ ઇન ધ ડિટેલ્સ આવે છે એટલે પેલું ફોર્મ ભરવાનું હોય છે. એટલે આપણે ઉપરનું વાક્ય વર્ષ જોઈ શકીએ કે સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ્સ. મેનેજર કહે છે નાઉ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. તો એવો વર્ષ આપણે યુઝ કરી શકીએ. નીતિન કહે છે હિયર ઇટ ઇઝ. છેલ્લે જ્યારે પૈસાની વાત થાય, ડિપોઝિટ કરવી હોય તો પૈસા નીચે જો 1000 લખેલા છે ઓકે, તો એના ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ પૈસાની બાબત છે તો કયો વર્ષ આવી શકે? તો કે હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ? તો નીતિન સેઝ 1000 રૂપીઝ. મેનેજર છેલ્લે કહે છે કે ઓકે નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. ઇટ વિલ ગીવ યુ એ. જ્યારે આપણે પૈસા આપીએ તો આપણને શું મળે? પાસબુક. તો નીતિન કહે છે થેન્ક યુ. તો આ રીતે તમારે ડાયલોગ રાઇટિંગ તમારી જે ગ્રામર બુક છે એની અંદર તમારે પૂરી દેવાના છે, ફિલઅપ કરી દેવાના છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ધ પ્રિપોઝિશન નામનો જે ટોપિક છે એ આપણે હવે સ્ટડી કરીશું. થેન્ક યુ વેરી મચ.